જય માતાજી મિત્રો, હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમિધારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ચણાના લોટવાળા સલિયા મરચાં। આ મરચાં 5 જ મિનિટમાં બની અને તૈયાર થાય છે અને જમવાનો સ્વાદ બમણો કરી દે એવા બનીને તૈયાર થશે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। મરચાં બનાવવા માટે આપણે સલિયા મરચાં આવે એ લીધા છે। આ મરચાં છે ને બહુ તીખા નથી આવતા, મીડિયમ સાઈઝના તીખા આવે છે। તો આપણે આ મરચાંને પહેલાં શું કરશું, આ પાછળનો ભાગ છે ને ડીટિયાનો એ કાઢી નાખશું અને આપણે એને 1 ઇંચ જેટલા ટુકડા કરી નાખશું। આ રીતના આપણે બધા એના મીડિયમ સાઈઝના પીસ પાડી લેવાના। તો મરચાંને આપણે 1 ઇંચના માપથી સારી રીતના સરસ એવા સમારી લીધા છે। તો હવે આપણે અત્યારે સાઈડ ઉપર મૂકી દઈશું। તો મરચાં બનાવવા માટે આપણે કડાઈ લઈશું અને કડાઈની અંદર આપણે 3 પાવડા જેટલું તેલ નાખી દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે 5 વસ્તુ લેવાની છે। નાની ચમચી આપણે મેથી લીધી છે આખી, જીરું લીધું છે, રાઈ છે અને અજમા છે ને સફેદ તલ છે। આ બધું આપણે નાની ચમચીના માપથી લીધું છે। આ બધું આપણે તેલની અંદર નાખી દઈશું વઘાર કરવા માટે। આ બધી વસ્તુને આપણે આ રીતના હલાવી અને સરસ ફોડી લેશું એટલે એને સુગંધ પણ સરસ આવવા મળશે। બધી વસ્તુ ફૂટી ગઈ છે, સુગંધ પણ આવવા મળી। ત્યાર પછી આપણે અડધી નાની ચમચી હિંગ નાખી દઈશું અને ત્યાર પછી આપણે જે મરચાં સમારીને રાખ્યા છે ને એ નાખી દઈશું। હવે મરચાંને આપણે ધીમા ગેસે તળી લેવાના છે પહેલા। તો તમે જોવો તો આ રીતના આપણે મરચાંની ઉપર ડિઝાઇન પડવા માંડી છે। હજી આપણે એને થોડા તળી લેશું। આ મરચાં આપણે 100 ગ્રામ જેટલા લીધા છે। આપણે આખો દિવસ ચાલે એટલા મરચાં બનાવવાના છે, કારણ કે આપણે ચણાના લોટવાળા બનાવવાના છે એટલે આખો દિવસ જ સારા રહેશે, વધારે સારા નહીં રહે। તો આપણા મરચાંની અંદર સરસ રીતના ડિઝાઇન પડી ગઈ છે। હવે ગેસ આપણે ધીમો કરીને થોડોક મસાલો કરશું। તો અડધી નાની ચમચી હળદર નાખશું, અડધી નાની ચમચી ધાણા જીરું નાખશું। તો આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દીધું છે। તો હવે બધો મસાલો આપણે સરસ રીતના પહેલા મિક્સ કરી લેવાનો। આપણો બધો મસાલો છે અંદર તેલની અંદર સરસ મળી ગયો છે અને મરચાંમાં પણ કલર સરસ આવી ગયો છે। હવે આપણે એની અંદર 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખશું। ત્યાર પછી આપણે 1 લીંબુનો રસ નાખી દઈશું। ત્યાર પછી આપણે 1 ચમચી અંદર ખાંડ નાખી દઈશું એટલે ખાટો મીઠો સ્વાદ સરસ આવશે મરચાંની અંદર। હવે આપણે આ લોટને હલાવવાનો નથી, અત્યારે આપણે 2 મિનિટ માટે ઢાંકી અને એને થવા દઈશું। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ખોલીને જોઈ લેશું। તો તમે જો ચણા લોટ છે આપણે વરાળથી સરસ રીતના બફાઈ ગયો છે અને કાચો પણ નથી રહ્યો। તો હવે આપણે મરચાંને સરસ રીતના હલાવી લેશું। તો આપણે બધો મસાલો સરસ રીતના મિક્સ કરી લીધો છે અને આપણે મરચાં છે સરસ રીતના બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને સર્વ કરવા માટે મરચાં આપણા બનીને તૈયાર છે। આ મરચાંને તમે દાળ ભાત સાથે ખાશો, ખીચડી સાથે અથવા શાક રોટલી સાથે ખાશો તો પણ બહુ સરસ લાગશે। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી।